હવે બાદબાકીના દાખલા જોઈશું. તો બાદબાકીમાં પહેલાં છે દશક વગરના દાખલા. ઓકે, તો 9698માંથી 7344ને બાદ કરવાના છે. તો કઈ રીતે બાદબાકી કરવાની તે જોઈ લઈએ. તો પ્રથમ આ સંખ્યા છે, હું એને લખીશ 9698 ઓછા 7344. હવે તમને ફરી જણાવી દઉં, એકમના અંકના નીચે એકમનો અંક મૂકવો. જેમ કે આ સંખ્યામાં એકમનો અંક 8 અને આ સંખ્યામાં 4, બરાબર, એ ધ્યાન રાખવું. ઓકે, હવે 8માં 4 જશે તો આપણને મળશે 4, 9માં 4 જાય તો 5, 6માં 3 જાય તો 3 અને 9માં 7 જાય તો 2. આ આપણો જવાબ. આ છે દશક વગરનો દાખલો. ઓકે, હવે આપણે દશક વાળો જોઈએ. ઓકે, તો એમાં બે દાખલાઓ છે. તો ફરી 9654માંથી આપણે બાદ કરવાનું છે 2865. આ દશક વગરના દાખલા છે, દશકવાળા, સોરી. તો હવે 4માંથી 5 ન બાદ થાય તો આમાં દશક લેવાની જરૂર પડે. પહેલાં ધ્યાન રાખવાનું, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય. ઓકે, તો હવે બાજુવાળા પાસેથી આપણે દશક લેવાની. આના બાજુવાળો કોણ છે? 5. 5 પાસેથી આપણે દશક લાવીએ. તો 5 પાસેથી આપણે દશક લઈશું તો આના પાસે રહેશે 4, એક ઓછો થઈ જશે એટલે 4 ને અહીંયા આવશે દશક. ઓકે, હવે અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો, 10 ને 4 14 ને બાદ કરવાનો છે 5 ને. 14માંથી 5 જશે તો આપણનો જવાબ આવશે 9. હવે 4માં 6 નહીં જાય તો આમાં પણ દશક લાવવી પડશે બાજુવાળા પાસેથી. તો 6 અહીંયા દશક લઈએ, અહીંયા રહેશે 5, બાજુવાળાને આપશે દશક, ઉપર 10 મૂકી દો, દશક આપી. ઓકે, ઓકે, હવે આ 10 ને 4 આ બંનેનો હંમેશા સરવાળો જ કરવાનો. અહીંયા જેટલા પણ હોય એમનો સરવાળો જ કરી દેવાનો. 10 ને 4 14 ને જે -6 છે એટલે કે 14માંથી આ માઇનસ કરો એમ. તો 10 ને 4 14માંથી 6 જશે તો આપણી પાસે રહેશે 8. ઓકે, હવે બાજુવાળામાં જો 5માંથી 8 બાદ કરવાના છે તો આમાં પણ બાદ નહીં થાય, દશક લેવી પડશે. તો હવે અહીંયા કટ કરીશું, અહીંયા રહેશે 8, બાજુવાળાની આપશે 10. હવે આ 10 ને 5 15, 15માંથી 8 બાદ કરવાના છે. 15માંથી 8 જશે તો 7 રહેશે. કેટલા રહેશે? 7. હવે 8માંથી 2 જાય તો 6. ઓકે, તો આપણો જવાબ આવશે 6789. ઓકે, એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. 72 11 એટલે કે 7211માંથી 668 બાદ કરવાના છે. અમુક વિદ્યાર્થીઓ અહીંયા આ રીતે 668 લખી કાઢે છે, જે તદ્દન ખોટું છે, ધ્યાન રાખવું. ઓકે, આપણે લખવાનું એકમના અંકના નીચે એકમનો અંક, દશકના અંકના નીચે દશકનો અંક અને 100ના અંકના નીચે 100નો અંક. ઓકે, આ રીતે લખાશે. અહીંયા ખાલી રહ્યું ત્યાં મૂકી દેવાનું 0. કંઈ ના મૂકો તો પણ ચાલે. ચાલો, 1માંથી 8 બાદ કરવાના છે, નહીં થાય તો બાજુવાળા પાસેથી આપણે દશક લઈ લઈએ. અહીંયાથી દશક લઈશું, 1 છે, 1માંથી આપી દેશે તો 0 રહેશે, 1માંથી 1 જશે તો 0 રહેશે અહીંયા, બરાબર. બાજુવાળાને આપશે 10. હવે આ 10 ને 1 11, 11માંથી આપણે 8 બાદ કરવાના છે તો આપણી પાસે રહેશે 3. ઓકે, હવે બાજુમાં 0માંથી 6 બાદ કરવાના છે તો ના થાય બાદ બાકી, તો આપણે 2 પાસેથી દશક લઈએ. અહીંયા રહેશે 1, એ અહીંયા દશક આપશે. 10માંથી 6 બાદ કરો, 10 ને 0 10 જ થાય. કેમ? કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો કે 0 બાદ કરો એની એ જ સંખ્યા આપણો રહે, બરાબર. તો 10માંથી 6 જશે તો 4 આપણો જવાબ. હવે 1માંથી 6 પાછું બાદ ના થાય તો બાજુવાળા પાસેથી દશક લો. ઓકે, તો અહીંયા રહેશે 6, અહીંયા દશક આપી દેવાની. 10 ને 1 11, 11માંથી 6 બાદ કરવાના છે તો આપણી પાસે રહેશે 7. ઓકે, હવે 6માંથી 0 બાદ કરવાના છે તો બાદ ના થાય, 6 એમના એમ જ મૂકી દેવાના. આપણો જવાબ આવશે 6743. થેન્ક યુ.